ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમેસ્ટર 4 ગુજરાતી. આજે આપણે નવું ચેપ્ટર છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મૂડી નફાવાળા બધા જ દાખલાઓ અને બધી જ વેરાયટી આપણે શું કરી નાખી છે, કમ્પ્લીટ કરી નાખી છે. તો હવે આગળનું આપણે જે યુનિટ નંબર 3 છે એ શરૂ કરીએ અને એમાં અન્ય સ્ત્રોતની આવક. હવે આમ જોવા જાઓ તો આપણે આવકવેરાના કાયદા મુજબ 5 શીર્ષકો આપણી આગળ હતા. એક હતું પગારની આવક, જે આપણે સેમેસ્ટર 3માં કમ્પ્લીટ કર્યું. પછી તો કે આપણી પાસે ભાડાની આવક હતી. ત્રીજું હતું ધંધાકીય અથવા તો વ્યવસાયની આવક હતી. ચોથું મૂડી નફાની આવક હતી. અને પાંચમું અન્ય સ્ત્રોતની આવક. હવે આ ચારે હેડ છે એ આપણે સેમ 3 અથવા તો 4માં પૂરા કરી લીધા છે. તો હવે એના પછીની અન્ય સ્ત્રોતની આવક. તો આમાં આધાર કઈ રીતે અથવા તો કઈ આવકને કરપાત્ર ગણવામાં આવશે, તો એમાં સૌથી પહેલું તમને હેડિંગ આપી દીધેલું છે ડિવિડન્ડની આવક. તો ડિવિડન્ડની આવક છે અન્ય સ્ત્રોતની આવકમાં શું થશે, કન્સિડર થશે. ઓકે, તમે એમ કહેશો કે સર ડિવિડન્ડની આવક તો ભારતીય કંપનીઓ પાસેથી કેવું છે, ભારતીય કંપની પાસેથી કર મુક્ત છે. પરંતુ સપોઝ કોઈ વિદેશી કંપનીએ તમને ડિવિડન્ડ આપ્યું છે તો એ કેવું થઈ જાય છે, કરપાત્ર. તો એ ક્યાં આગળ કન્સિડર થાય, અન્ય સ્ત્રોતની આવકમાં. આ સિવાય અત્યારે બદલે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય, પણ વચ્ચે અમુક આકારણી વર્ષ માટે ડિવિડન્ડની આવક હતી એ પણ કેવી હતી, કરપાત્ર હતી. એટલે ડિવિડન્ડની આવક એટલે આપણને ખ્યાલ જ છે કે ડિવિડન્ડ એટલે શું. સપોઝ કોઈ કંપની છે એ પોતાના શેરહોલ્ડરો પાસેથી મૂડી છે એ મેળવે છે, અને મૂડી મેળવીને પછી શેરહોલ્ડરોને જ્યારે વર્ષના અંતે નફો થાય ત્યારે નફાની વહેંચણી શેરહોલ્ડરો સાથે કંપની કરતી હોય છે, તો એને આપણે ડિવિડન્ડ કહેતા હોઈએ છીએ. ઓકે, એટલે કે આ પહેલો પોઈન્ટ તો તમે કહેશો કે સર અમને ક્લિયર થઈ ગયો કે ડિવિડન્ડમાં જેટલા પણ આસ્પેક્ટ હતા કે ભાઈ ભારતીય કંપનીએ તો ભલે કરમુક્ત રહી, પણ વિદેશી કંપની હશે તો શું થશે, કરપાત્ર થશે. અને આ સિવાય સરકાર જ્યારે પણ ડિવિડન્ડ આવકને કરપાત્ર કરી નાખે છે તો એની કરપાત્રતા ક્યાં આગળ હોય છે, હંમેશા અન્ય સ્ત્રોતની આવકમાં હોય છે. આપણો ફર્સ્ટ પોઈન્ટ છે એ શું થઈ ગયો, ક્લિયર થઈ ગયો. પછી તો કે બીજો પોઈન્ટ તમને જે આપેલો છે લોટરીની આવક. લોટરીની આવક એટલે તમને મને બધાને ખબર જ છે કે એક લોટરીની ટિકિટ નીકળતી હોય અને લોકો છે એવું વિચારતા હોય કે ઓન ધ બેઝિસ ઓફ લક આપણને અમુક એમાઉન્ટ છે એ જીતવા મળે, અને લોટરીની કોઈ પણ પ્રકારની આવક થાય તો અહીંયા શું થાય છે, કરપાત્ર થાય છે. પછી તો કે ઘોડા દોડ, એટલે કે તમે ઘોડાની રેસ કરી હોય ને એમાં ટૂંકમાં એક પ્રકારે જુગાર જ છે. પછી પત્તાની રમત છે અથવા તો કોઈ પણ પ્રકારની જુગારની આવક છે. આ બધી જ વસ્તુઓ છે એ અહીંયા આગળ શું થઈ જાય, કરપાત્ર થતી હોય છે, અને 30% લેખે કરપાત્ર થાય છે. ઓકે, આપણે ભણી ગયા છીએ. ઓકે, ક્યારે ભણી ગયા, તો કે આની પહેલા આપણે આકસ્મિક આવકનું સેમેસ્ટર 3માં આપણે આકસ્મિક આવકની જે ટૂંક નોંધ ભણ્યા હતા એમાં આ પોઈન્ટ કવર થઈ ગયેલો છે. ઓકે, પછી આની સામે એક પણ ખર્ચ પણ આપણે બાદ કરી શકતા નથી, એવું પણ આપણને શીખવાડેલું યાદ હોય તો. ઓકે, એટલે કે લોટરીની આવક છે અથવા તો કોઈ પણ આકસ્મિક આવક છે તો આકસ્મિક આવકનો કરવેરાનો દર 30%. ઓકે, અને એની સામે એનો કોઈ પણ ખર્ચ છે, આવકની સામે તમે કોઈ પણ ખર્ચ છે એ બાદ કરી શકતા હોતા નથી. ઓકે, એટલે આ થયો આપણો પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 2. ઓકે, પછી ત્રીજું છે પ્લાન્ટ અને યંત્રોની ભાડાની આવક. હવે જો તમે કોઈ પણ પ્લાન્ટ અથવા યંત્ર ભાડે આપેલું હોય તો એનું ભાડું છે એ અન્ય સ્ત્રોતની આવકમાં ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. આ સિવાય આપણે જ્યારે ભાડાની આવકનો પોઈન્ટ ભણતા હતા ને ત્યારે મેં તમને કીધું હતું, સપોઝ કોઈ ફેક્ટરી હોય તો માત્ર આમ તો આ મકાન જેવું કાંઈ લાગતું નથી, પણ આને તમે ફેક્ટરી સમજી લો. ઓકે, તો કોઈ પણ પ્રકારની ફેક્ટરી હોય એમાં મકાનનું ભાડું માનો કે 10,000 રૂપિયા અને મશીનરીનું ભાડું માનો કે 3,000, એમ કરીને ટોટલ તમારી પાસેથી 13,000 રૂપિયા ભાડું લીધેલું હોય. તો તમે જ્યારે
અલગ પાડી શકો છો. આટલું ભાડું છે એ મકાનનું છે અને આટલું ભાડું છે એ મશીનનું છે. તો મશીનનું ભાડું છે અહીંયા કરપાત્ર થઈ જશે. મકાનવાળું ભાડું છે એ ક્યાં આગળ કન્સિડર થશે? ભાડાની આવકમાં. ઓકે. પરંતુ કદાચ આ બંને વસ્તુના સેપરેટ ન કરી શકાય, અલગ ન કરી શકાય ને આપણને એમ જ કે માત્ર ફેક્ટરીનું એટલે કે મકાન અને મશીન બંનેનું ભાડું 13,000 રૂપિયા થશે, એ અલગ પાડી શકાય તેમ નથી. આ શબ્દ વાપરે, અલગ પાડી શકાય તેમ નથી, આવું જણાવવામાં આવે ત્યારે પૂરેપૂરા 13,000 રૂપિયા છે અન્ય સ્ત્રોતની આવકમાં શું થઈ જાય? પોઈન્ટ નંબર 3માં કરપાત્ર થઈ જતા હોય છે. ઓકે, આ થયો આપણો પોઈન્ટ નંબર 3. ઓકે, એટલે આ તમને ખ્યાલ આવી ગયો હશે કે મકાન હોય તો મકાનની કોઈ પણ પ્રકારની આવક હોય તો એ આપણે ભાડાની આવકમાં લઈ જઈએ, પણ તમે એની સાથે મશીનરી અથવા તો તમે બંને વસ્તુ કમ્બાઇન્ડ ભેગી થઈ જાય છે તો તમારે અન્ય સ્ત્રોતની આવકમાં ધ્યાનમાં લેવાનું છે. પછી તો કે બક્ષિસ. બક્ષિસ એટલે કે ભેટની આવક. બરાબર, તમને જો ભેટ મળે છે તો અપ ટુ 50,000 50,000 રૂપિયા સુધી કર મુક્ત છે. 50,000થી ઉપરની કોઈ પણ ભેટ મળશે એટલે એ કેવી થઈ જશે? કરપાત્ર થઈ જશે. ભેટ બાબતે તમને વિગતથી આખો અલગથી લેક્ચર છે એ હું તમને આપી દઈશ, એટલે તમારે એટલો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. ઓકે, એટલે આ એક બાબત પણ ખાસ ધ્યાન રાખવા જેવી કે બક્ષિસની આવક હોય તો બક્ષિસની આવક અહીંયા આગળ કરપાત્ર થાય છે. બીજું, એને રિલેટેડ ઘણી બધી ક્લોઝ છે, એના માટે આખો અલગથી આપણે લેક્ચર લેશું, એટલે તમને એનું વધારે નેક્સ્ટ લેક્ચરમાં તમને એનો આઈડિયા આપી દઈશું. ઓકે, પછી તો કે નેક્સ્ટ પોઈન્ટ તમે જોશો તો અન્ય આવકો કે જે ઉપરના 4 શીર્ષકમાં કોઈ પણ જગ્યાએ કરપાત્ર થતી નથી એવી આવક છે અહીંયા કરપાત્ર થશે. તમે કહેશો ખબર ન પડી, હું તમને કહું પર્ટિક્યુલર આપણી પહેલું હેડિંગ કયું હતું? પગારની આવક. બીજું હેડિંગ કયું હતું? તો કે ભાડાની આવક. ત્રીજો પોઈન્ટ કયો હતો? તો કે ધંધા અને વ્યવસાયની આવક. મૂડી નફાની આવક. ઓકે, આ 4માંથી કોઈ પણ જગ્યાએ આવક છે એ કરપાત્ર ન થતી હોય તો એને તમારે ક્યાં આગળ કન્સિડર કરવાની? અન્ય સ્ત્રોતમાં. મેં તમને સેમેસ્ટર 3માં જ્યારે ઇન્કમટેક્સ શરૂ કરાવ્યું ત્યારે પણ કીધું હતું કે ચલો આ બધી તો ઠીક છે કે કાયદેસરની આવકો કહી શકાય. ગેરકાયદેસર જે આવક હોય એ પણ કરપાત્ર થાય છે. એ કામ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું જોવાનું નથી કે પરિસ્થિતિ અથવા તો આવક છે એ કાયદેસરની છે. ઓકે, તમે કહેશો સર ગેરકાયદેસર, હું તમને કહું તમે ગોલ્ડ ખરીદીને લાવો બજારમાંથી, ઓકે, તો એ તમારા માટે એ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ નથી. કેમ? તો કે તમે બિલ દેખાડી શકો પર્ટિક્યુલર મેં આ જ્વેલર્સમાંથી અથવા તો પર્ટિક્યુલર જગ્યાએથી મેં ખરીદેલું છે. પણ જ્યારે તમે ઇમ્પોર્ટ કરો છો, તમે સોનાની આયાત કરો છો, તમને બધાને ખ્યાલ હશે કે ગોલ્ડ દુબઈ બાજુ થોડુંક વધારે સસ્તું મળે છે. તો ઘણીવાર ટ્રાવેલિંગ કરવા માટે લોકો જતા હોય તો અમુક લિમિટ આપેલી હોય છે સરકાર તરફથી. એ લિમિટથી જો વધારે સોનું ખરીદવામાં આવે, ગોલ્ડ ખરીદવામાં આવે તો એ ગેરકાયદેસર બની જતું હોય છે. અથવા તો એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવીને એને કાયદેસર કરી શકાતું હોય છે. પણ ઇમ્પોર્ટ ડ્યુટી ભર્યા વગર જે પણ ગોલ્ડ લાવો છો ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ ગઈ. આવી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે તો પણ અહીંયા આગળ શું થઈ જશે? કરપાત્ર થશે. આ સિવાય તમને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ એવી હોઈ શકે કે જે સરકાર આપણને એ પ્રવૃત્તિ માટે પરમિશન આપતી નથી, અને છતાંય તે આપણે કોઈ એ પ્રકારની પ્રવૃત્તિ કરીએ તો એમાંથી કોઈ પણ પ્રકારની આવક થઈ તો એ આવક છે એ આવકવેરાના કાયદા હેઠળ અન્ય સ્ત્રોતમાં શું થઈ જાય છે? કરપાત્ર થઈ જતું હોય છે.
એટલે પોઈન્ટ નંબર 5માં એ સમજ્યા કે ઉપરના 4 હેડમાં જો કોઈ આવક છે એ કન્સિડર ન થતી હોય તો આ બધી આવકો તો ધ્યાનમાં રાખવાની જ છે નોર્મલ, પણ એ સિવાયની બીજી પણ અન્ય કોઈ પણ પ્રકારની આવકો હોય તો એ આવકો તમારે 4 શીર્ષકોમાં અન્ય કોઈ પણ જગ્યાએ કરપાત્ર ન થતી હોય તો અહીંયા આગળ શું થઈ જશે? ટેક્સેબલ થશે, કરપાત્ર થઈ જશે. ઓકે, પછીનો એક છઠ્ઠો પોઈન્ટ એવો છે, લખ્યો નથી પણ તમને કહી દઉં. વ્યાજની આવક જામીનગીરીમાંથી થતી હોય. તમને ખબર હોય જામીનગીરી એટલે કે સપોઝ હું તમને કહું ફિક્સ ડિપોઝિટ છે, બરાબર, પછી કોર્પોરેટ ડિપોઝિટ છે, XYZ ઘણી બધી રોકાણની એવી સ્કીમ હોય કે જ્યાં આગળ તમે રોકાણ કરો અને તમને શું મળતું હોય છે? તમને વ્યાજ મળતું હોય છે. તો વ્યાજની આવક છે એ અન્ય સ્ત્રોતની આવકમાં શું થાય છે? કરપાત્ર થતી હોય છે. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ આજના દિવસ માટે. ઓકે, નેક્સ્ટ લેક્ચર છે એમાં હું તમને ભેટની અથવા તો બક્ષિસની આવક વિશે સમજાવીશ, અને એના પછી આપણા 1-2 થિયરી પોઈન્ટ છે એ આપણે લઈને ચોથા લેક્ચરથી આપણે દાખલો છે એ ગણવાનો શરૂ કરી દઈશું. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. ઓકે.